નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જેટલા પુસ્તકો વાંચતા હશે બધાએ નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ કરતા હશે. કેવું જીવી ગયા, લીલામાં હોવા છતાંય જીવન છે પુસ્તકોમાં, ગ્રંથોમાં. જ્યારે એમનું પુસ્તક કે ગ્રંથ લઈએ, એમનું સ્વરૂપ દેખાય, એમના મુખારવિંદના દર્શન થાય. છેલ્લે તો આંખનોય પ્રોબ્લેમ થઈ ગયો હતો, પણ અંતરની આંખેથી આપણને જોતા હતા. અને એમણે જે લખ્યું છે, એમની પાસે એટલા શૃંગારાત્મક શબ્દો હતા કે એમનું પુષ્ટિપુલિન હોય કે ભાગવત હોય કે વ્રજ વિહાર હોય, શૃંગારાત્મક ભાષા. કારણ કે ઠાકોરજીને સૌથી વધુ કયો રસ ગમે? શૃંગાર રસ. હવે આપણે કામવનની ભાવના. કાલે આપણે છટંકી પંસેરીની લીલાનું અનુસંધાન કર્યું કે ગોપીઓ ફરિયાદ લઈને આવે, તમારા લાલે મારું માખણ ઢોળ્યું ને માકડાને દીધું ને ભાઈબંધોને. યશોદા માં કે મારા ગરીબની છોકરાને તું ગાળો ના દઈશ, તારું જેટલું ખાધું હોય ને એટલું જો અહીંયા તોલ માપ છે ને માખણ છે, જોખી જોખીને લઈ લે. એ જોખી જોખીને તોલ માપ, એને વ્રજભાષામાં શું કહેવાય? છટંકી પંસેરી. એટલે એ ગામનું નામ પડ્યું, જગ્યાનું નામ છટંકી પંસેરી. હવે આગળ, અહીંથી આગળ નંદકૂપ. નંદ જો મૂળ વૃંદાવન આ જ. ગોકુળમાં બધો ત્રાસ વધવા માંડ્યો તો વૃંદાવન આવ્યા. તો મૂળ વૃંદાવન કયું છે? કામવન. હમણાં જ પંચમ ગૃહના જે કહ્યું કે આનું પ્રમાણ છે કે આ મૂળ વૃંદાવન છે. ચરણ પાડી, ભોજન થાળી, 84 ખંભા, ભૌમાસુરની બેઠક, લપસણી શિલા, વિમલકુંડ, શ્રીકુંડ, આ બધું પ્રમાણ છે કે મૂળ વૃંદાવન આ છે. તો હવે કે છે અહીંથી નંદકૂપ છે, નંદરાયજીના બેઠક. થોડે આગળ ગોપાલકુંડ, મનસાકુંડ અને મનસા દેવીના દર્શન. ત્યાં વૃંદાદેવી છે, એટલા સરસ છે, દર્શન થાય છે. આપણે ગયા હતા, યાદ છે ને? આગળ લલિતાજીની જ્ઞાન વાવડી છે. અહીં લલિતાજીએ સૌ સખીને શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે તેવું જ્ઞાન દીધું, એટલે જ્ઞાન વાવડી છે. લલિતાજી કોણ? મધ્યપાતી સખી. જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલો જ સામનીજીના સુખનો, એટલે એને કહેવાય મધ્યપાતી. અને પાનના બીડાની સેવા કોની? લલિતાજીને. આગળ મોરકુંડે ભગવાને મોર સાથે મોર જેવું નૃત્ય કરેલું. આગળ દેવીકુંડ, ગયાકુંડ. ગયાકુંડે ઘણા સરાવે ને ઘણા પિતૃઓનું બધું. વ્રજમાં બધું જ છે, તમારે ક્યાંય જવું નથી પડતું. 4 ધામે છે ને, વૈષ્ણવ દેવી છે ને. એકવાર નારાયણ સરોવર હતું તો એક બેન મને કે અહીંયા આવો ઈલાબેન. મેં શું થયું? એ કે એ નારાયણ સરોવર અહીંયા. મેં મારું વાલા બધું અહીંયા છે, હરિદ્વારે અહીંયા છે ને, હરકી પેઢી અહીંયા છે ને, ગંગોત્રી છે ને, જમનોત્રી છે ને, ત્રિવેણી સંગમે છે. કામવનમાં 3 દિવસ યાત્રા રહીએ ને તોય ઓછા પડે. તો પ્રયાગકુંડ છે. આગળ દેવીકુંડ, ગયાકુંડ, ગદાધર ભગવાનનું મંદિર ચરણ છે. આગળ કાશીકુંડ, પ્રયાગકુંડ. બધા તીર્થો આદિ દૈવિક રૂપે વ્રજમાં બિરાજતા હોવાથી બધાનું ફળ વ્રજમાં સુલભ છે. ક્યાંય નથી ગયા, કાંઈ વાંધો નહીં. વ્રજમાં બધું જ તમને મળી જાય, બધાની સન્મુખ થઈ જાઓ. ગંગાજી છે ને, યમુનાજી છે ને, ત્રિવેણી સંગમે છે. તમે વ્રજમાં જાઓ એટલે બધું મળી જાય. પછી તમારે આમ 4 ધામ કરવાની જરૂર નહીં. હા, જાઓ છો તો વેલ એન્ડ ગુડ. ક્યાંય યમનોત્રી છે, યમુનાજીનું ક્યાંથી એને પ્રાગટ્ય થયું. અઘરું છે જાવું ત્યાં.
નાના હોય ત્યારે જવાય. આપણે નથી ગયા, આપણે જઈ શકીએ. હેલિકોપ્ટરમાંય ના જવાય, એટલું ચાલવું પડે ને. જીવનમાં આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. એક બેન કે 2026માં જ નહીં, એલા બેન લીલી પરિક્રમા. મેં કીધું હા. કે તમે જવાના? મેં કીધું ઠાકોરજી જીવતા રાખે જવાના. મને કે એને પછી ક્યારે છે? મેં કીધું કેમ? એ કે હજી છે ને હમણાં દીકરાને લગ્ન કર્યા, એટલે હજી વહુના આપણા ઘરની ઘરેડનું હોય ને હજી એને કાંઈ બહુ આપણા ઘરની રીત ભાત ને કાલ સવારે સારા દિવસો હોય, તો બીજી વાર 4-5 વર્ષ પછી હોય તો પછી ત્યારે છે ને બધું ઠેકાણે. મેં મનમાં કીધું આપણે ઠેકાણ પડી નહીં જાય એની હું ખાતરી. મેં તો બેન પછીને મને નથી ખબર. મને કે પછીનું હોય ને તો વિચારું છું. મેં તો તમે વિચારો, વિચારે એ વિચારતા જ રહીએ. અમારે તો નિયમ છે, આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. લીલી પરિક્રમા કરવી એ આપણા બસની વાત નથી. યમુનાજી કૃપા કરે તો લીલી પરિક્રમા થાય, વરના લીલી પરિક્રમા તમે કરી એક એક લીલા સળીને એક તમે જુઓ તો ઠાકોરજીની લીલાને વલ્લભકુળ ભેગું ને એમના ઠાકોરજીને આપણા ઠાકોરજીને રાસલીલાને ઢાઢે લીલાને વચનામૃતને મનોરથને વૈષ્ણવનો સોંગને ઝારીજી ભરવાના ને બેઠકજીમાં સત્સંગને ત્યાં પછી બધા પ્રસાદ લેવાનો, જે એ શબ્દો દ્વારા વર્ણવી ન શકાય એવી લીલી પરિક્રમા. એટલે મેં કીધું 2026માં તમારે. મને કે ના રે ના, હમણાં જ કાંઈ ઈચ્છા. મેં કીધું આપણે ફોન તમે કર્યો, મેં તો કર્યો નથી, અને મારો આગ્રહ એ નથી કે તમે આવો. એ કે 26 પછી ઘણી. મેં તો જાજો મારા વાલા, ઘણીને જાજો. એને ખબર છે કે એને દીકરાને ત્યાં છોકરો આવશે, પછી આમ થશે, ત્યાં સુધી જીવતા રહેવાનું. મેં તો અમને તો એક પળની ખબર નથી. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. વ્રજનું ફળ તો અન્યત્ર સર્વત્ર દુર્લભ છે. વ્રજ છે, એની તોલે કોઈ ક્યારેય આવી શકે નહીં. એટલે વ્રજમાં તો મહારાણીમાં બોલાવે તો તમે ને હું જઈ શકીએ. ઘણા એમ કે તમને આટલી બધી તકલીફ થઈ. મેં કીધું જો પિયર જાય ને એટલે ઉઠવાની ચિંતા ન હોય, ખાવાની ન હોય. ત્યાંની રજ અડે તોય અમે રાજી છીએ, પણ ત્યાં એ દોડાવે જ છે. ખબર નહીં ત્યાં આમ એવી સ્ફૂર્તિ આવી જાય ને, એ મને પોતાને એમ થાય કે આ ઈલાબેન જ છે કે બીજા છે. અહીંયા તો 24 કલાક એ મને પગમાં દુખે છે, એ મને પગમાં બળતરા થાય છે, મારું શરીર 24 કલાક. અને ત્યાં જઈએ એટલે આગળ ચૈતન્ય માર્ગના ગોપીનાથજી, ગોવિંદ દેવજીના મંદિરો છે, જગન્નાથજી વગેરેના મોટા મંદિરો છે. 84 સ્તંભનું સ્થાપત્ય કલાનું ઉત્તમ સ્થાન છે. કામવનના રાજાનો સભા મંડપ કે બૌદ્ધોનું વિરારધામ કહેવાય છે. ચૈતન્ય માર્ગના મદન મોહનજી તથા રાધાકૃષ્ણજીના મંદિર પણ કામવનમાં છે. બોલો વલ્લભાધીશ. ચિંતનિકા પુસ્તકો 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 પુસ્તકોનો ઢગલો ચારેકોર વેર વિખેર પડ્યો હતો. એક પાગલ પાના ઉથલાવી ઉથલાવી કંઈક શોધી રહ્યો હતો. દુનિયાથી બેખબર નેજ મસ્તીમાં ઝૂમતો નવા આગંતુકનું આગમન થયું. આશ્ચર્ય વિસ્ફારિત નયનોથી ક્ષણભર અવલોકન કરતા એ પૂછી બેઠો, પાગલ, આ ઢગલામાં તું શું શોધી રહ્યો છે? પુસ્તકમાં અવનત મુખે એણે જવાબ આપ્યો, મારા માટે લખાયેલી એક પંક્તિ, મારા જીવનને ઓપતો સ્વાંગ. કેટલું સરસ લખ્યું છે.
નવ આદંકો બોલી ઉઠ્યો, અરે ગાંડા, આ તો બીજાના સ્વાંગ છે. એ કદીક તને ઢીલા પડશે તો કદીક સ્વાંગ એટલે આપણે ઓલા નવા નવા સ્વાંગ પહેરીને આવે ને હોળીના દિવસોમાં સ્વરૂપ એટલે માનું કે કોઈ શંકરનું સ્વરૂપ પહેરીને ધારણ કરીને આવે, કોઈ ગણપતિનું, એને કહેવાય સાંગ. તો બીજાનો પહેરીએ તો કોકનો ઢીલોય પડે ને કોકનો મોટોય પડે ને કોકનો નાનોય પડે ને કોકનો ટૂંકોય પડે ને કોકનો ચડે નહીં. તો બેટીજી રાજા જીજી કહે છે કે આવું બીજાના સ્વાંગ કેમ પહેરું છું? મને ઠાકોરજીએ મારો સ્વાંગ આપ્યો છે, હું એને શોધું છું. એ કદીક તને ઢીલા પડશે તો કદીક નાના પડશે. વાચક ચમક્યો, એના ચિંતિત મુખની રેખાઓ ઓળગવા લાગી. દિવ્ય પ્રકાશ ખીલી ઉઠ્યો. એની વાણીમાં આનંદનો રણકો હતો. આ જીજી આગંતુક, હું તારો કેટલો ઉપકાર માનું. હા, મારો સ્વાંગ હું સર્જી શકું છું. આજે કોઈના ઉતરેલા કપડાં પહેરીએ તો થાય નહીં, ફિટિંગ તો ન જ આવે, પણ આપણે આપણું સીવડાવીએ તો દરજી તરત કે એલા બેન તમારી હાઇટ ઓછી છે અને બોડી વધુ છે એટલે તમારે તૈયાર તો ચાલે જ નહીં, તમારે સીવડાવવા જ પડે. તો મને મારો સ્વાંગ જ થાય, મારા કપડાં જ થાય, બીજાના થાય નહીં. એમ ભક્તિમાં પણ આપણને ઘણાય પૂછે રીત શું હે ઈલાબેન, પુષ્ટ કરાવી તો રીત ન હોય, પ્રીત હોય. મારો દીકરા આકાશને સવારે અમે કાંઠિયાવાડી ગરમ ભાખરી, ગાંઠિયા, મરચાં અને ચા, પછી બીજું આપો તો એ ચાખે. કોઈક વાર ગોટા હોય કે કોઈક વાર ઢોકળું રાતનું પડ્યું હોય વગર એ ખાય, પણ આના વિના એને ન હાલે. હવે તમારો દીકરો સુખડી જ જોઈએ, સવારે થોડી સુખડી કરી દઈ. હું એસએસસીમાં હતી ને તો આપણે 2 પેપર હોય, તો મારો નંબર છે ભક્તિનગર આગળ સેટ સ્કૂલ, ત્યાં આવ્યો હતો. હવે મારા મા બાપને ખબર એ નહોતી કે હું મેટ્રિકમાં છું. એટલે 10 વાગ્યા ને 9:30 એટલે મેં કીધું બા મારી પરીક્ષા છે ને તો હું સાંજે 7 વાગે આવીશ. તો અત્યારમાં તો હું તને હું કરી દઉં, કારણ કે ઠાકોરજીને અમે સુખડી કરી દઉં. આટલી નાની થાળી બનાવીને ઠાકોરજીને ધરાવે, આખી થાળી આપણે ખાઈ જઈએ. અને આઠાના આપે મારા કાકા, ત્યારે 4 આનાની ચા આવતી હતી. એટલે હું કહું કાકા મારે 11 થી 2 પેપર, 2 થી 3 રિસેસ અને 3 થી 6 બીજું પેપર. તો બટા ઘરે ચા પી જાય. અલા પણ મારી સ્કૂલ તો હું સાયકલ લઈને જતી હતી, અડધો કલાક તો મને સાયકલ લઈને જતા થાય. એટલે મેં કીધું કાકા છેક મારો સેટ આવે. એ લોકોને એ ખબર નહીં ક્યાં નંબર આવે ને શું થાય ને કશું જ નહીં, પણ પ્રભુ બ્રહ્મ સંબંધી જીવને વ્યવસ્થા કરી દે છે. રાજકોટના મેયર હતા ગજાનંદભાઈ જોશી, એની દીકરી મારી બેનપણી, એનો નંબર માલવ્યામાં આવ્યો હતો. એટલે પહેલાં મને ચા દઈને જાય, કેટલી કૃપા વલ્લભની થર્મોસ, કે તું ચા પી લે, અમે પહેલાં સુવર્ણાને દેવા જાય, વળતી વખતે થર્મોસ લેતા જશું, કારણ કે સ્ત્રી કેટલાક અંદર કાંઈ લેવા ન જાય, અને હારે થોડા સેવ મમરા હોય. સાંજે સાયકલ લઈને આવીએ ત્યાં ઠાકીને ઠે થઈ ગયા. કોઈ પૂછવાવાળું ન હોય ઘરમાં તાર પેપર કેવા ગયા, શું થયું. બોર્ડમાં નંબર આવ્યો ને ઓલો ટેલિગ્રામ આવ્યો ને તો પહેલાં ટેલિગ્રામ આવતો તો એવું કહેતા કે કોઈ મરી ગયું આવે. તો હું તો ગઈ હતી દૂધ લેવા, તો આવી તો મારી બા તો બાથરૂમમાં, બેબી જોતો કોણ ગયું, એટલે મેં કીધું બહાર આવ. તો મારે કહેવાના આશય એ છે કે આપણો સ્વાંગ આપણે પોતાય રચવાનો છે. એવી પરિસ્થિતિમાંય ભણ્યા, ઘરમાં લાઇટ નહોતી તો કાકા બહાર સૂઈ રહે ખાટલા ઉપર, 12:30 એકે પિક્ચરો છૂટે ને પછી રાજકોટમાં શાંતિ થઈ જાય. અત્યારે નહીં, અમે ભણતા, અને 4, 4:30 થાય ને એટલે દૂધના પપુડા બોલે. 12, 12:30 ચા પીને બહાર આવું કાકા પાસે, થાંભલાની લાઇટે ભણવાનું, સ્ટ્રીટ લાઇટે. સવારે 4:30 થાય એટલે કાકા કે બટા હવે સૂઈ જા. પછી 6:30 ઉઠીને પાછું નાહી ધોઈને તૈયાર થઈને વાંચીને પરીક્ષા દેવા. મારે કહેવાના આશય એ છે
કે જે બ્રહ્મ સંબંધી જીવ છે ને એની વ્યવસ્થા ઠાકોરજી કરે છે કરે છે કરે છે. આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. હા, મારો સ્વાંગ તો હું સર્જી શકું, એ બીજાની અનુભૂતિઓમાંથી નહીં પણ પોતાની અનુભૂતિ છે. આ મને જે અનુભવ થયો, બધા કે રીત શીખવાડો, તો મને અનુભવ થયો છે, તમને પરીક્ષામાં ના થયો હોય તો તમને હું શું શીખવાડું? દરેકના ઘરે દરેકના માથે બિરાજતા દરેકના ઠાકોરજી એની માને કહી દે કે મારે આમ કરવું છે. બોમ્બેમાં એક વૈષ્ણવરી છે, તો એના દીકરાને રોજ સવારે ઓલી ચોબાપુરી ભાવે, અંદર જીરું ને મીઠું ને તલ ને મરચું, આપણે શું કહેવાય, આદું ને બધું ક્રશ કરીને લોટ બાંધે અને આટલી ચોબાપુરી બનાવે. પાલીને બેન જોઈ તો લે, એ કે એ જ્યારથી ને સ્કૂલમાં જવા માંડ્યો ને બાલ મંદિર પેલું ઈલાબેન ત્યારથી, તો મારા ઠાકોરજી પધાર્યા ને તો હું સવારમાં ઠાકોરજીને કે મંગળામાં એ ચોબાપુરી જ ધરું. પછી મારી વહુ આવી તો હેલ્થ કોન્શિયસ, મમ્મીજી હેલ્થની રીતે જોઈએ તો મનનને હવે આપણે આ પૂરી ના દેવાય, હવે એને ખાખરાનું કહેવું પડશે. એટલે હું તો કાંઈ બોલી જ નહીં, તું જાણ ને તારું વર જાણે. એક દી એને ખાખરો દીધો, બીજે દી ઓલો આવીને કે મમ્મી તને સવાર કંટાળો આવે છે. મેં કીધું એવું કહું તારી વહુ ના પાડી તો બે વચ્ચે ઝઘડા થાય અને વહુને મારે વૈમનસ્ય સર્જાય. એટલે મેં કાંઈ જવાબ ના આપ્યો. તો એની વહુએ કીધું મમ્મીજીએ ના નથી પાડી, હવે તમારે હેલ્થ કોન્શિયસ બનવું પડે. આવી પૂરી ખવાય ઓઇલવાળી? સાંભળ, અમને ગળથુથીમાંથી આ મળ્યું છે, કોલેસ્ટ્રોલ કરાવી લીધું, કશી જ મને તકલીફ નથી. મમ્મી કાલથી ઠાકોર, એક બેટા હું તો ધરાવું જ છું, તો મારા ઠાકોરજી કે પૂરીના જેવાયા છે. હમણાં મને કહેતા હતા 80 વર્ષે સવારે મારા ઠાકોરજીની પૂરી, તો મારા ઠાકોરજીને હું નથી ધરાવતી, હું ફીકું ધરાવું છું. દરેકને પોતાના ઠાકોરજી પોતાના માથે બિરાજતા એ જતા વિદ્યે કે એને શું લેવું છે. તો આમાં રીત ન હોય. હા, રીત એ હોય કે પ્રસાદી હાથ લાગી જાય તો ખાસા કરાય, સામગ્રી રોજ એકને એક મારા વાલા ન ભાવે બને તો, પણ આમાં કાંઈ નિયમ નથી મારા વાલા. એમ કહી પુસ્તકોના ઢગલાને ખસેડતો એ ઊભો થયો. એના ચરણોમાં ઉત્સાહ હતો કંઈક નવું કરવાનો. જે કર્યું છે એવું કોઈ ન કરી શકે. કંઈક નવું પામવાનું, જડ શબ્દોમાંથી નહીં, જીવંત સ્વાનુભાવમાંથી.